અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે પહોંચ્યું બનાસકાંઠા જિલ્લા ભાજપનું મોવડી મંડળ। જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત મહામંત્રી અને અમીરગઢ તાલુકા મંડળ પણ પહોંચ્યું વિરમપુર। વિરમપુરની પ્રમુખ વિદ્યાલયમાં થતી વિશેષ માનનીય સેવા પ્રવૃત્તિથી કરી મુલાકાત। પ્રમુખ વિદ્યાલય વિરમપુર ખાતે ટીબી નિવારણ કીટ અને સગર્ભા મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી। સગર્ભા મહિલાઓને કુપોષણથી બચવા અને ટીબી મુક્ત ભારત માટે આ સંસ્થા કાર્ય કરે છે। હજારો નવજાત શિશુને સફળ ડિલિવરી અને ટીબીના રોગવાળા દર્દીઓના આંકડામાં સતત ઘટાડો આ સંસ્થાની મહેનતથી થયો છે। જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ સંસ્થાની કામગીરીને વધાવી હતી। સંસ્થા બહુ જ સરસ માનવીય કામ કરે છે અને મોદીજીના સપનાને સાકાર કરવામાં સંસ્થા તનતોડ મહેનત કરી રહી છે તેવું કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું। નીતિન સોલંકી, દાંતા। संभाव ट्रस्ट अमदावाद द्वारा संचालित वडोदरिया परिवार द्वारा प्रेरित IAS दिलीप राणा द्वारा प्रोत्साहित प्रमुख विद्यालय में आज बनासकांठा जिल्लाना आंतरियाळ विस्तार एवा अमीरगढ़ तालुकाना विरमपुर गामनी अंदर आ विस्तारनी अंदर सगर्भा बहनों कुपोषित बाळकोने पोषणयुक्त आहार वितरणनो आ कार्यक्रम साथे संस्थानी अंदर आंतरियाळ विस्तारनी अंदर सामान्य परिवारना दीकरा दीकरीओने शिक्षण संस्कार साथे साथे एमनामां रहेला कौशल्य तालीम आपी एमने पगभर करवानुं काम, एमने आत्मनिर्भर करवानुं काम आ संस्थाना माध्यमथी चाली रह्युं छे। जोई મને ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ પણ થાય છે કે આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ પ્રમાણે અહીં આ સંસ્થાના સ્થાપક સંચાલક દશરથભાઈ ભટ્ટ અને એમની ટીમ દાતાશ્રીના માધ્યમથી આ સેવાકીય જે પ્રવૃત્તિઓ કરી રહી છે એ સેવાકીય પ્રવૃત્તિઓને હું બિરદાવું છું। આ પ્રવૃત્તિઓ કરવા બદલ એમને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે વિચાર છે બેટી બચાવો બેટી પઢાઓ, આત્મનિર્ભર ભારત વગેરે અનેક મોદી સાહેબના વિચારો મૂર્તિમંત કરવાનું કામ થઈ રહ્યું છે એ પણ સરાહનીય છે। આવનારા દિવસોની અંદર આપણું બનાસકાંઠા, આપણું આંતરિયાળ આવા વિરમપુર વિસ્તાર હરેક દીકરા દીકરીઓ એ શિક્ષણ આપવામાં આવે, સંસ્કાર આપવામાં આવે, એમની સ્વાસ્થ્યની ચિંતા સરકાર અને સંસ્થાઓ જે કરી રહી છે એના આધારે આપણે એવું કહીશું કે આવનારા દિવસોની અંદર અહીં ઉત્તમ નાગરિકોનું નિર્માણ થશે અને ઉત્તમ નાગરિકોના નિર્માણ થકી આવનારા દિવસોમાં ઉત્તમ ભારતનું નિર્માણ થશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબનો જે સંકલ્પ છે કે 2047 ભારતને વિકસિત ભારત બનાવવો છે, આપણે બધા સાથે મળીને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરીએ। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી।